મહાભારતમાં જોડાયેલા દરેક વ્યક્તિને પ્રશ્નનો સામનો કરવો જ પડ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તેનાથી છૂટ્યા ન હતા. મહાભારતને વાંચતા સમયે આપણા જેવા કેટલાકને ઘણા પ્રશ્નો થાય છે. એવા જ ઘણા પ્રશ્નો ઉદ્ધવે શ્રી કૃષ્ણને પૂછ્યા છે અને તે બધા પ્રશ્નોના જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ સરળ અને સાચા જવાબ આપ્યા, જે ઉદ્ધવની બધી શંકા દૂર થઈ ગઈ. ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણના સારથી પણ હતા અને મિત્ર પણ હતા. એક વખત શ્રી કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું, હે ઉદ્ધવ, તે આજ સુધી ક્યારેય કંઈ જ માગ્યું નથી. આજ તો માગ ઉદ્ધવ, જે તારી ઈચ્છા હોય તે માગ. મને ખૂબ આનંદ થશે અને સંતોષ થશે. મને તારો ઋણી ન બનાવ ઉદ્ધવ. માગ, જે ઈચ્છા હોય તે માગ. ઉદ્ધવે જવાબ આપ્યો, મને કંઈ જ નથી જોઈતું માધવ. મને ફક્ત મારા પ્રશ્નોના જવાબ જોઈએ છે. મારી શંકાનું સમાધાન કરી દો મિત્ર. હું આજ સુધી તમારી લીલાને સમજી શક્યો નથી. તમારો ઉપદેશ કંઈક અલગ હતો અને વ્યક્તિગત જીવન કંઈક અલગ હતું. હે લીલાધર, મારા પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો. શ્રી કૃષ્ણએ પૂછ્યું, પૂછો ઉદ્ધવ, જે પ્રશ્ન તારા મનમાં છે તે પૂછો. ઉદ્ધવનો પહેલો પ્રશ્ન હતો, હે માધવ, સાચો મિત્ર કોણ હોય છે? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે સાચો મિત્ર તે હોય છે જે આવશ્યકતા હોય ત્યારે માગ્યા વિના તેના મિત્રની સહાયતા કરે. ત્યારે ઉદ્ધવે કહ્યું કે હે માધવ, તમે તો પાંડવના આત્મીય અને પ્રિય મિત્ર હતા, પરંતુ તમને નથી થતું કે તમે જે સાચા મિત્રની પરિભાષા આપી છે તે પરિભાષાને અનુસાર કાર્ય નથી કર્યું? જો કર્યું હોત તો તે દિવસે યુધિષ્ઠિરને સોગઠાબાજીમાં અવશ્ય રોક્યા હોત. જો તમે તેને રોક્યા નહીં પણ તેને જીતાડી શકત. તમે ભાગ્યને પાંડવના પક્ષમાં અવશ્ય કરી શક્યા હોત. તેને રોકી શકતા હતા કાના. તે એક પછી એક તેનું બધું જ દાવ પર લગાવી રહ્યા હતા. તમે યુધિષ્ઠિરને રોકી શક્યા હોત વાસુદેવ, જ્યારે તેણે પોતાના ભાઈઓને ત્યાં સુધી કે પોતાની પત્નીને દાવ ઉપર લગાવી દીધી. તમે ત્યારે કેમ કંઈ જ કર્યું નહીં કાના? તમે તો ત્યારે જ દખલ કરી જ્યારે દ્રૌપદી પોતાનું ચરિત્ર ખોઈ બેઠી હતી. ત્યારે તમે તેને વસ્ત્ર આપીને ચરિત્રને બચાવવાનો દાવો કર્યો. તમે એ દાવો પણ કેમ કરી શક્યા? તેને એક પુરુષ ખેંચીને ભરી સભામાં લાવે છે અને ભરી સભામાં નિર્વસ્ત્ર કરવા માટે છોડી મૂકે છે. તમે જ બતાવો કાના, શું એક સ્ત્રીનું ચરિત્ર બચ્યું? તમે શું બચાવ્યું કાના? જો તમે સંકટના સમયે પોતાનાની મદદ ન કરી શકો તો તમે મુશ્કેલીમાં મદદ કરનાર કેમ કહેવાય? બતાવો કાના, શું આ ધર્મ છે? પ્રશ્ન પૂછતા પૂછતા ઉદ્ધવનું ગળું સુકાઈ ગયું અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, હે મિત્ર ઉદ્ધવ, આ સૃષ્ટિનો નિયમ છે. વિવેકવાન જ જીતે છે. તે સમયે દુર્યોધન પાસે વિવેક હતો, ધર્મરાજ પાસે નહીં. આ જ કારણ છે ધર્મરાજ પરાજિત થયા. ઉદ્ધવ જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે દુર્યોધન પાસે સોગઠાબાજી માટે ધન તો ઘણું હતું, પરંતુ તેને પાસાનું જ્ઞાન ન હતું. એટલા માટે તેણે પોતાની તરફથી મામા શકુનીને રમવા બેસાડ્યા. ધર્મરાજ પણ તે કરી શકતા હોત. હું તેની તરફથી રમવા બેસેત. થોડોક વિચાર કરો ઉદ્ધવ. જો શકુની અને હું રમતા હોત તો કોણ જીતે? પાસાના અંક મારા અનુસાર આવે કે શકુનીના અનુસાર? ચાલો તે વાતને પણ જવા દો. તેણે રમતમાં મને દાખલ ન કર્યો, તે વાત માટે તેને માફ કરી શકાય છે, પરંતુ તેણે વિવેક શૂન્યતાના કારણે એક મોટી ભૂલ કરી. તેણે મને પ્રાર્થના કરી કે જ્યાં સુધી બોલાવવામાં ન આવે ત્યાં સુધી સભા કક્ષમાં ન આવવું. તે ન ઈચ્છતા હતા કે મને ખબર પડે કે તે જુગાર રમે છે. હું સભાની બહાર પ્રતીક્ષા કરતો હતો, પરંતુ કોઈએ મને ન બોલાવ્યો. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા ભાગ્ય અને દુર્યોધનનો દોષ કાઢતા રહ્યા. કોઈને પણ મારી યાદ ન આવી. અને જ્યારે દુશાસન દ્રૌપદીને બાણ પકડીને ખેંચતા ખેંચતા ભરી સભામાં લાવ્યો, ત્યારે દ્રૌપદી પણ પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરતી રહી. તેણે પણ મને ન બોલાવ્યો.
તેની બુદ્ધિ ત્યારે જ જાગૃત થઈ જ્યારે દુશાસને તેને નિર્વસ્ત્ર કરવાનું શરૂ કર્યું. ત્યારે તેણે હરી હરી અભયમ કૃષ્ણ અભયમનો અવાજ કર્યો. તરત જ હું ત્યાં પહોંચી ગયો. આ સ્થિતિમાં મારી ભૂલ બતાવો ઉદ્ધવ. ત્યારે ઉદ્ધવ બોલ્યા, તમારી આ વાત પ્રભાવશાળી અવશ્ય છે, પરંતુ મને પૂરો સંતોષ નથી. તેનો અર્થ તો તે થયો કે તમે ત્યારે જ જાઓ છો જ્યારે તમને બોલાવવામાં આવે. શું સંકટમાં ઘેરાયેલા ભક્તની રક્ષા કરવા તમે પોતે નહીં જાઓ કાના? કૃષ્ણ હસ્યા અને બોલ્યા, આ સૃષ્ટિમાં દરેકનું જીવન પોતાના કર્મ ફળ ઉપર જ આધાર રાખીને ચાલે છે. ન તો હું તેને ચલાવું છું, ન તો તેમાં હું કોઈ દખલ કરું છું. હું ફક્ત એક સાક્ષી છું. હું હંમેશા તારી નજીક રહીને જે થાય છે તે જોઉં છું. આ જ ઈશ્વરનો ધર્મ છે. વાહ કાના, ખૂબ જ સરસ. તેનો અર્થ તો તે થયો કે તમે હંમેશા અમારી નજીક રહીને અમારા દુષ્કર્મનું નિરીક્ષણ કરતા રહેશો. અમે પાપ ઉપર પાપ કરતા રહીશું અને તમે સાક્ષી બનીને તે જોતા રહેશો. તમારી શું ઈચ્છા છે કે અમે ભૂલ કરતા રહીએ અને પાપના પોટલા બાંધતા રહીએ અને તેનું ફળ ભોગવતા રહીએ? ઉદ્ધવના પ્રશ્નો ગુસ્સાથી ભરેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી હસવા લાગ્યા અને બોલ્યા, હે ઉદ્ધવ, તું શબ્દના ઊંડા અર્થને સમજ. જ્યારે તું સમજીને તેનો અનુભવ કરી લઈશ કે હું તારી નજીક સાક્ષીના રૂપમાં દરેક ક્ષણે છું, તો તું ખોટું અને ખરાબ કામ કરી શકીશ? તું ક્યારેય તો ખરાબ કામ નહીં કરી શકે. જ્યારે તમે તે ભૂલી જાઓ છો અને સમજી જાઓ છો કે મારાથી છુપાવીને તમે કોઈ કામ કરી શકો, ત્યારે જ તમે મુશ્કેલીમાં પડો છો અને ત્યારે જ તમે ખરાબ કામ કરો છો. જ્યારે મનુષ્ય એ સમજી જાય કે હું હંમેશા દરેક વ્યક્તિની સાથે સાક્ષીના રૂપમાં ઉપસ્થિત છું, તો શું મનુષ્ય કોઈ ભૂલ કરી શકે છે? ક્યારેય નહીં ઉદ્ધવ, ક્યારેય નહીં. ઉદ્ધવને હવે પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી ગયા અને તેની બધી શંકાનું સમાધાન થઈ ગયું. સાચી વાત છે મિત્રો, જો આપણે ભગવાનની હાજરી દરેક ક્ષણે અનુભવ કરીએ તો આપણે ક્યારેય ખોટું કરી શકીશું નહીં. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.